રેડી સ્ટાર્ટ. આ વખતે સમગ્ર મહિના દરમિયાન રોડ સેફટી અંતર્ગત વિવિધ અવેરનેસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો પ્રારંભ થઈ ગયો છે. આજે આરટીઓ દ્વારા રોડ સેફટીના પ્રચાર પ્રસાર માટે વાહનોની રેલી યોજાઈ હતી. ત્યારે ટ્રાફિક સેન્સ વાહન ચાલકોમાં વધે તેવા પ્રયત્નો કરવા માટે સ્કૂલ કોલેજોમાં પણ કાર્યક્રમ કરાશે. જ્યારે ગાંધીગીરીના ભાગરૂપે નિયમોનું ભંગ કરનારને ફૂલ આપીને હેલ્મેટ, સીટ બેલ્ટ પહેરવા પ્રોત્સાહિત કરાશે. ફકરો. નવા વર્ષના પ્રારંભે સપ્તાહ કે પખવાડિયા સુધી માર્ગ સલામતીના વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે. ત્યારે આ વખતે તંત્ર દ્વારા જાન્યુઆરી મહિના દરમિયાન માર્ગ સલામતી માસ ઉજવવામાં આવનાર છે, જેમાં વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આજે વાહનોની રેલી યોજાઈ હતી અને વાહન ચાલકોમાં ટ્રાફિક સેન્સ વધે તે માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ અંગે ગાંધીનગર એઆરટીઓ ડીબી વણકરે જણાવ્યું હતું કે સ્કૂલ બસ વાનના ડ્રાઈવરને માર્ગ સલામતી અંગે જાગૃત કરવામાં આવશે તથા ટ્રાફિક આરટીઓના નિયમોનું પાલન કરે તે અંગે ટકોર કરાશે. સાથે સાથે આગામી દિવસોમાં ઇન્ફોસિટી ખાતે સીટ બેલ્ટ અને હેલ્મેટ નહીં પહેરતા ચાલકોને ફૂલ આપીને તેમને પણ નિયમોનું પાલન કરવા માટે જાગૃત કરવામાં આવશે. જાહેર જગ્યાઓએ જનજાગૃતિના કાર્યક્રમો અને પેમ્પલેટનું વિતરણ કરવામાં આવશે. ડ્રાઈવરોની તાલીમનું આયોજન કરાયું છે. સ્કૂલોમાં ચિત્ર નિબંધ અને વક્તૃત્વ સ્પર્ધા યોજાશે. ફકરો. વાહનોની ફિટનેસ અંગે પણ ચેકિંગ ડ્રાઈવ કરાશે. રિલાયન્સ, સરગાસણ તથા રક્ષાશક્તિ સર્કલ પાસે રોંગ સાઈડ આવતા વાહન ચાલકોને પણ ઝડપીને તેમને સમજાવવામાં આવશે. આ ઉપરાંત ડ્રાઈવરોની આંખનું નિદાન, રક્તદાન કેમ્પ, વિદ્યાર્થીઓ દ્વારા આરટીઓની વિઝિટ, વાહનોની હેડલાઇટ પર પીળા પટ્ટા લગાવવાના, માર્ગ સલામતીના સાહિત્યનું વિતરણ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ફકરો. બેઠક અંતર્ગત કલેક્ટર મેહુલ દવેએ ઉમેર્યું હતું કે પ્રજાસત્તાક પર્વની ઉજવણીના આયોજનમાં માત્ર ને માત્ર દેશભક્તિના રંગો વિખરાય તેવું આયોજન કરવાનું છે. તેમાં દેશ કે રાષ્ટ્રીય ચિહ્નોની મર્યાદાનો ભંગ ન થાય તેની તકેદારી રાખવા પણ ખાસ સૂચન કર્યું હતું. સાથે સાથે જે સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરવામાં આવે તેમાં પણ માત્ર ને માત્ર દેશભક્તિ છલકે તેવી કૃતિ પસંદગી પર ભાર મૂકવા જણાવ્યું હતું. ઉપરાંત દેશભક્તિના પણ અનુરોધ કર્યો હતો. રજા છે અને નહીં જઈએ તો ચાલશે એવું નહીં વિચારતા દેશ પ્રત્યે પોતાની લાગણી અને પ્રેમ દર્શાવવા સૌ અધિકારી કર્મચારીઓએ સહપરિવાર આ મહાપર્વમાં હાજર રહેવા જણાવ્યું હતું. આ બેઠકમાં ઉપસ્થિત જવાબદાર અધિકારીઓ સાથે પરેડ, ટેબ્લોના વિષય, સાંસ્કૃતિક કાર્યક્રમો તથા સુશોભન જેવી અન્ય વ્યવસ્થાઓ અંગે પણ ચર્ચા કરી સારું આયોજન થાય તે હેતુથી જરૂરી માર્ગદર્શન પણ કલેક્ટર દ્વારા આપવામાં આવ્યું હતું. ગાંધીનગર કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત બેઠક મળી હતી.